નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. ચિરાગ ગોટી મામલે પ્રજાપતિ સમાજ મેદાનમાં, ધારાસભ્યના દાવા વચ્ચે વાયરલ ફોટોથી વિવાદ. નંદાલ પાંડવની પોસ્ટથી મામલો ચર્ચામાં. બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત કેસમાં મહિલાનો ત્રાસ. સૂત્રો જણાવ્યું, દીકરીના લગ્નમાં હોબાળો કરવાની ધમકી આપી હતી. મહિલાની સામે ગુનો નોંધાય તેવી શક્યતા. સુરતની નવી સિવિલ હોસ્પિટલનું નવું નજરાણું. કેથેરેટાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ. બાયપ્લેન મશીનથી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી નિઃશુલ્ક. હોટલમાં દુષ્કર્મ આચર્યું. વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યો. સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી. આરોપીની મહેસાણાથી અટકાયત. સુરત મનપાની દબાણ શાખા એક્શન મોડમાં. બટાર 4 રસ્તાથી બ્રેડલાઇનર સર્કલ રોડ પર કાર્યવાહી. બટારમાંથી 4 ટ્રક ભરી સામાન જપ્ત. હવે સમાચાર વિસ્તારથી. તો સુરતમાં ચિરાગ ગોટી મામલો હવે વધુ ગરમાયો છે અને વાટલિયા પ્રજાપતિ સમાજ પણ આ મુદ્દે ખુલ્લેઆમ મેદાનમાં આવ્યો છે. મારઝૂડ અને મિલકત કબજાની ફરિયાદ કરનાર જીગર વ્યાસ વાટલિયા પ્રજાપતિ સમાજનો હોવાનું સામે આવતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમાજના અગ્રણી નંદલાલ કાળા પાંડવે ફેસબુક પર પોસ્ટ મૂકી પૂર્વ મંત્રી અને કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા પર નિશાન સાધ્યું છે. સુરત શહેરમાં જેનું નામ મોટા ગજાના ઉદ્યોગપતિઓમાં લેવાતું હતું તેવા 107 કરોડનું ટર્નઓવર ધરાવતી ઓઇલ કંપનીના માલિક ચિરાગ ગોટી હવે કાયદાના સકંજામાં આવી ગયો છે. પરંતુ ચિરાગ સાથેના સંબંધોનો રેલો ભાજપ નેતાઓ સુધી આવી પહોંચ્યો છે, જેને પગલે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચિરાગ ગોટી મામલે હવે ભાજપના જ 2 નેતાઓ સામસામે આવી ગયા છે. પોસ્ટમાં નંદલાલ પાંડવે જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા કતારગામમાં યોજાયેલા સમૂહ લગ્ન કાર્યક્રમમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ સ્ટેજ પરથી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી અને છેલ્લા 8 વર્ષથી વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય ન હોવાનો દાવો કર્યો હતો. જોકે હવે કુખ્યાત આરોપી ચિરાગ ગોટી સાથે ધારાસભ્યના ફોટા વાયરલ થતા આ દાવાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દે નંદલાલ પાંડવે સમાજને એકજૂથ થવા અને અન્યાય સામે લડવા અપીલ કરી છે. સાથે જ તેમણે સમાજને નમાલા નેતાઓ સામે ન ઝૂકવાની અપીલ પણ કરી છે. હાલ તેમની ફેસબુક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને મામલો રાજકીય તથા સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિવાદિત પોસ્ટ અને વિડીયો મામલે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાએ નિવેદન આપ્યું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. એ જોડે છે એ એનો વિષય છે. પત્રકાર મીડિયાથી માંડી અને કતારગામના લોકો એ બધા સમજે છે સારી રીતે. પ્રજાપતિ સમાજ બહુ બહોળો ભારતીય જનતા પાર્ટી હારે છે. મને ચૂંટાડ્યો છે, મને ધારાસભ્ય બનાવ્યો છે અને મેં વારંવાર કીધું છે કે મારી ઉપર ઋણ છે. અને આજ સુધીમાં મેં કેટલી જગ્યા એવા મારી પાસે દાખલા છે કે મેં એને હેલ્પ કરી હોય, જ્યાં બધેથી અટકેલું હોય અને એવા લોકોને મેં હેલ્પ કરી છે. રહી વાત આની, તો આને તો મેં કોઈ છાવર્યો નથી. પોલીસ કમિશનર છે, અહીંયા પીઆઈ છે, એને તમે બધાને પૂછી શકો છો કે આના માટેની ક્યારે કોઈ ભલામણ આવી છે. એટલે અમે તો જે ગુંડાઓ હોય અથવા તો જે કોઈ કાયદો હાથમાં લે છે એની સામે કાર્યવાહી કરવી. આને આજ સુધીમાં કોઈએ અસામાજિક છે જેવું આજ સુધી કોઈએ કીધું નથી. કોઈ બહાર નથી આવ્યું અથવા તો કોઈ પેપરમાં અથવા કોઈ એફઆર નથી ફાટી. જેની સામે અમે પાસા કરાવીએ તો તે જેની સામે ગુનાઓ નોંધાય છે એની સામે ગુના કરાવ્યા પહેલા અમે કોઈ કાંઈ કરી શકતા નથી. એ સોસાયટીના પ્રમુખ તરીકે, આગેવાન તરીકે કામ કરતા હતા. અત્યારે જે કોઈ અમુક પોસ્ટો કરે છે એ વિપક્ષમાં કોઈ હોય છે અથવા તો અમુક બિચારા એવા છે કે એને ખબર નથી, એને ગેરમાર્ગે દોરવામાં આવે છે. બાકી ગુંડા કે અસામાજિક તત્વ અથવા તો કોઈ કાયદો હાથમાં લેવાનો કોઈ સમાજનો હોતો નથી. હું તો એવું માનું છું કે જેટલા છે
આમાં જેટલા સંડોવાયેલા છે અથવા તો આમાંથી જે કોઈ કરે છે, આ લોકોએ એકાબીજીને સારા લાગ્યા છે એટલે વ્યવહાર કર્યા છે, હવે ફરિયાદ કરે છે અને ફરિયાદ કરે તો એની સામે કાર્યવાહી કડકમાં કડક થવી પડે. અને એ અમે જ કહીએ છીએ, અમારી જ સરકાર કહે છે. એટલે હવે રહી વાત એ છે કે કોઈને વ્યક્તિગત રીતે કાંઈ બીજી તકલીફ હોય તો એની મેટર છે. હું એટલું માનું કે મને બધા સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે અને હું બધા સમાજ હારે છું. પ્રજાપતિ સમાજ આજે મારી હારે છે, અમુક લોકો ન કે એ અલગ વિષય છે. ધારાસભ્યએ જણાવ્યું કે જે કોઈ પણ વ્યક્તિ સમાજમાં અશાંતિ ફેલાવે છે અથવા કાયદાનું ઉલ્લંઘન કરે છે તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. પોસ્ટ અને વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ વિશે તેમણે કહ્યું કે કેટલાક લોકો પૂર્વગ્રહ રાખીને અથવા ગેરમાર્ગે દોરાઈને આવી પોસ્ટ કરી રહ્યા છે. જે લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તેમની સામે અમારી સરકાર મક્કમતાથી લડશે. સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણીએ મહિલાના બ્લેકમેલિંગથી આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. 1 ફેબ્રુઆરીએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે જાતે લમણે ગોળી મારી આપઘાત કરી દીધો હતો. બિલ્ડરના આપઘાત પાછળ શરૂઆતમાં પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું. જોકે હવે આ ચર્ચાસ્પદ આત્મહત્યા કેસમાં એક મહિલાએ તેમને ફસાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તુષાર ગેલાણીના પરિવારજનો તેમની ઉત્તર ક્રિયાની વિધિમાં વ્યસ્ત છે. ઉત્તર ક્રિયા વિધિ પૂર્ણ થયા પછી પોલીસ બિલ્ડરના પરિવારજનોના નિવેદનો લઈને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા માટે તજવીજ કરે તેવી શક્યતા છે. બિલ્ડર તુષાર ગેલાણીની દીકરીના 5 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. જોકે તે પહેલા જ તુષાર ગેલાણીએ 1 ફેબ્રુઆરીએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી લમણામાં ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોહી લોહાણ હાલતમાં તેમના પરિવારજનો સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 5 દિવસની સારવાર બાદ તુષાર ગેલાણીનું મૃત્યુ થયું હતું. જે દિવસે દીકરીના લગ્ન થવાના હતા તે જ દિવસે લગ્નને બદલે ઘરેથી પિતાની અર્થી નીકળી હતી. આ ચકચારિત કેસમાં હાલ સુધી તુષાર ગેલાણીએ આપઘાત શા માટે કર્યો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું. જોકે પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં એક મહિલા તુષાર ગેલાણીને બ્લેકમેલિંગ કરતી હોવાની વાત સામે આવી રહી છે. મહિલાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી હોવાનું મનાય છે. તુષાર ગેલાણી આ મહિલાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી ન હતી. વળી દીકરીના લગ્નમાં આ મહિલાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી. આથી તુષાર ગેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યો હોય તેવી માહિતી તપાસમાં મળી હતી. 1 फरवरी 2026 की सुबह 1 बजे उमरा पुलिस स्टेशन विस्तार में एक बनाव बना जिसमें कि तुषार घेलानी नाम के एक बिल्डर ने अपने खुद के लाइसेंसी रिवॉल्वर से अपने सर पर गोली मारकर ईजा की और 4 दिनों के बाद 5 तारीख को उन्हें उस इंजरी से मृत जाहिर कर दिया गया. इसमें कुछ एक जो घटनाएं सामने आई हैं. रिसेंटली इनके परिजनों ने एक अर्जी की है पुलिस स्टेशन में, जिसमें कि किसी एक तीसरी कोई महिला के त्रास से या ब्लैकमेलिंग से परेशान होकर के ये आत्महत्या करने की कोशिश की थी उन्होंने, ऐसा एलिगेशन परिजनों का है और इसकी उच्च अधिकारियों के सुपरविजन में तपास चालू कर दी गई है. और अगर इसमें कोई भी पुरावा ऐसा होगा कि ऑफेंस बन रहा होगा तो तुरंत ही हम इस पर गुनाह दाखिल करके कार्रवाई करेंगे. एक अर्जी पुलिस स्टेशन में और भी सामने आई थी, आई थिंक 4 फरवरी 2026 को, जिसमें कि जो मरण जनार हैं उनके परिजनों ने ये एलिगेशन किया था कि हॉस्पिटल पे कोई महिला ने आकर के अपशब्द बोले थे और उग्रता भरा वर्तन किया था और इस अर्जी की भी तपास अभी जारी है. આ કેસમાં હાલમાં પોલીસ તુષાર ગેલાણીના પરિવારજનોના નિવેદનોની રાહ જોઈ રહી છે. આગામી 2-3 દિવસમાં આ મામલે ગુનો દાખલ થાય તેવી પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તુષાર ગેલાણી આ મહિલાનો પીછો છોડવા માંગતા હતા, પણ મહિલા તેમને મચક આપતી ન હતી. રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથલેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. અંદાજિત ₹12 કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં ₹5 થી 50 હજારનું શુલ્ક
લેવામાં આવે છે તે સારવાર અહીં નિઃશુલ્ક આપવામાં આવશે. આ વિશે વધુ જણાવતા સુરત નવા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારે કહ્યું કે રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ નવી સિવિલ ખાતે ન્યુરોલોજી અને યુરોલોજી વિભાગ કાર્યરત થઈ ચૂક્યો છે, ત્યારે કેથ લેબ સાથે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની સેવા શરૂ કરાઈ છે. હાલ આ સેવાઓ સુરત નવી સિવિલ ખાતે અપોઇન્ટમેન્ટને આધારે કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે કેથ લેબ સેવાના પ્રથમ દિવસે જ સિવિલમાં માથા અને પગના દર્દીની સફળ એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ સારવાર કરાય છે, તેમજ ભવિષ્યમાં કાર્ડિયાક વિભાગની સંપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ કરવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે. અદ્યતન કેથ લેબની સુવિધા થકી નવી સિવિલ દર્દીઓની સેવામાં વધુ એક કદમ આગળ વધી છે. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે સુરત નવી સિવિલ માટે આ એક ગૌરવની ક્ષણ છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે એક જ સ્થળે શ્રેષ્ઠ આધુનિક સુવિધાઓ સાથે સારવાર આપવાના અમારા પ્રયાસો છે. સાથે જ સુરત નવી સિવિલ ખાતે શરૂ થયેલા કેથ લેબના માધ્યમથી નર્સિંગના વિદ્યાર્થીઓને સુપર સ્પેશિયાલિટીની વધુ સીટો પ્રાપ્ત કરવાની તક મળશે. નવી સિવિલ ખાતે કેથ લેબનો પ્રારંભ વેળાએ આરએમઓ ડોક્ટર કેતન નાયક, ઇન્ટરવેન્શન ન્યુરોલોજિસ્ટ ડોક્ટર પ્રયાગ મકવાણા, રેડિયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર પૂર્વી દેસાઈ, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ડોક્ટર હિરેન રાઠોડ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિર્જા પટેલ, વિવિધ ટેકનિશિયન સહિતની સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથ લેબની સર્વિસીસ કેથ લેબ શરૂ થઈ છે, તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરોને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે. પ્રોસિજર્સની અંદર વાત કરીએ તો પગથી લઈને માથાની બધી પ્રોસિજરો ઇન્ક્લુડ થાય છે એન્ડોવાસ્ક્યુલર, જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસિજર્સ હોય છે, અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસિજર્સ હોય છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું, સ્ટેન્ટિંગ થઈ ગયું, પગની નસું બંધ પડતી હોય, દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગ થઈ ગઈ. પછી અમુક રિનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે, એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે, એની માટે ફ્લો ડાયવર્ટર કે એ સર્વિસીસ છે, તો એ બધું પણ શક્ય બનશે. એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નસની અંદર જઈને દવા આપવી પડતી હોય છે, કીમો એમ્બોલાઇઝેશન અમે બોલતા હોઈએ છીએ, તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે. એન્ડ ટાઈમ સાથે અમે અમારું આ સ્પેક્ટ્રમ ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે. કેથ લેબ હેઠળ અદ્યતન ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ સાધનોનો ઉપયોગ કરી એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી પદ્ધતિથી વાઢ કાપ વિના હૃદય કે શરીરની અંદરની રક્તવાહિનીઓ અને વિવિધ રોગોની સારવાર કરવા નાના છિદ્ર દ્વારા કેથેટર દાખલ કરી સ્ટેન્ટિંગ, એમ્બ્રોલાઇઝેશન કે થ્રોમ્બેક્ટોમી જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. નસ પાતળી થવી, નસામાં ફુગ્ગો બનવો, નસનો ગુચ્છો બનવો, જેના કારણે દર્દીમાં બ્લીડિંગ વધારે થાય ત્યારે બિનજરૂરી રક્તપ્રવાહ અટકાવવાની સારવાર મળશે. થાઇરોઇડ, પ્રોસ્ટેટ જેવી કેન્સર સિવાય અમુક સાદી ગાંઠોની સારવાર તેમજ ચોક્કસ પ્રકારના કેન્સરના દર્દી કે જેમની સર્જરી શક્ય નથી તેવા કિસ્સામાં ગાંઠ નાની કરવા કે પછી કેમો એમ્બ્યુલાઇઝેશન માટે ઉપયોગી છે. સુરત મહાનગરપાલિકાનું દબાણ વિભાગ અત્યારે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા ભટાર વિસ્તારમાં પાલિકાની ટીમે અચાનક ત્રાટકીને રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા લારી ગલ્લા અને પાથરણાવાળાઓ વિરુદ્ધ કડક કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પાલિકાએ કુલ 4 ટ્રક ભરીને ગેરકાયદે સામાન જપ્ત કરતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી હતી. ભટાર 4 રસ્તાથી બ્રેડ લાઇનર સર્કલ સુધીનો માર્ગ શહેરનો અત્યંત મહત્વનો રોડ ગણાય છે. છેલ્લા ઘણા સમયથી અહીં શાકભાજીની લારીઓ, ગેરકાયદે કેબિનો અને પાથરણાવાળાઓએ રોડની બંને બાજુ કબજો જમાવી લીધો હતો. આ દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો અને દરરોજ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે આ ટ્રાફિક જામમાં ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હતી, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હતા. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે પાલિકાના દબાણ વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે તાત્કાલિક રોડ ખાલી કરાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
કોર્પોરેટરની કડક સૂચના આ કામગીરી દરમિયાન સ્થાનિક કોર્પોરેટર હિમાંશુ રાઉલજી પણ હાજર રહ્યા હતા. તેમણે દબાણકર્તાઓને કડક ભાષામાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે પાલિકા કોઈની રોજીરોટી છીનવા માંગતી નથી, પરંતુ રસ્તાઓ રોકીને જનતાને મુશ્કેલીમાં મૂકવી તે જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. તમે ધંધો કરો પણ એવી રીતે કરો કે જેથી વાહન ચાલકો કે સામાન્ય લોકોને અડચણ ન પડે. પાલિકાની ટીમ એ ચારે બાજુથી દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. જે લારી ધારકો અડચણરૂપ હતા તેમના સામાન સહિત લારીઓ જપ્ત કરવામાં આવી હતી. કુલ 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરી પાલિકાની કચેરીએ ખસેડવામાં આવ્યો હતો. આ કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતીને લગ્નની લાલચ આપી યુવક સુરતની હોટલમાં લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચરી અંગત પળોનો વિડીયો બનાવી લીધો હતો. બાદમાં યુવતી સાથે કોઈ કારણે સંબંધ તોડી નાખીને જે વિડીયો હતો એ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેતા યુવતીએ પસ્તાવાનો વારો આવ્યો છે. આ મામલે યુવક સામે ફરિયાદ કરતા પોલીસે મહેસાણાથી આરોપીને દબોચી લીધો હતો. સુરત શહેરમાં યુવતી એકલી રહેતી હતી. આ દરમિયાન 3 વર્ષ પહેલા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફત તેમની મિત્રતા મહેસાણા જિલ્લાના નંદાસણ તાલુકામાં આવેલ કૈયાર ગામમાં રહેતા કરણ નરેશભાઈ દંતાણી સાથે થઈ હતી. તેની સાથે મિત્રતા થયા બાદ કરણ દંતાણીએ તેને લગ્નની લાલચ આપી હતી, જેથી મહિલા તેની વાતોમાં આવી ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી કરણ દંતાણીએ સુરત રેલવે સ્ટેશને આવ્યો હતો અને સુરત આવેલા કરણે મહિલાને મળવા માટે બોલાવી હતી. મહિલા મળવા માટે જતા કરણ દંતાણી તે જે હોટલમાં રોકાયો હતો ત્યાં લઈ ગયો હતો. ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી શારીરિક શોષણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેની સાથેનો બીભત્સ વિડીયો પણ ઉતારી લીધો હતો. જોકે ત્યારબાદ કરણ દંતાણીએ મહિલા સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને ગત 3 ફેબ્રુઆરીના રોજ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી મહિલાને બદનામ કરી હતી, જેથી આખરે તેણે આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કરણ દંતાણી સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી મહેસાણા ખાતે હોવાની જાણ થતાં સુરત પોલીસ પહોંચી હતી અને આરોપી કરણ દંતાણીને પકડીને સુરત લાવી હતી. હાલ તેના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મધ્યપ્રદેશ પોલીસ સ્ટેશન નંબર A પાર્ટ ગુના નંબર 92/26 BNS ની કલમ 69 તથા આઈટેકની કલમ 76E તથા 76A ના કામે આ કામના ભોગ બનનાર જે છે તે આ કામના આરોપી કરણ નરેશભાઈ દંતાણી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને તેઓ વચ્ચે ગાઢ મિત્રતા થયા બાદ આ કામના આરોપીએ આ કામના ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું વચન આપી લાલચ આપી પોસ્ટે વિસ્તારના અમીસા 4 રસ્તા ખાતે આવેલ હોટેલ સિમલા ગેસ્ટ હાઉસમાં બંને ત્યાં રોકેલા અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયેલા. એ ક્ષણનો વિડીયો આરોપીએ ઉતારી લઈ બાદમાં ફરિયાદી આ કામના આરોપી જે ફરિયાદી છે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી આ સંબંધ બનાવેલો હોય, બાદમાં લગ્ન કરવાની ના પાડી આ સદર જે વિડીયો ઉતારેલા હોય એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વાયરલ કરી ગુનો કરેલો હોય તે કામે આ કામના ભોગ બનનાર જે કામના ફરિયાદી છે તેમણે મધ્યપુરા પોલીસ સ્ટેશનમાં
ગુનો દાખલ કરાવેલ તે ક્રમે આરોપીને અટક કરી આગળની તજવીજ હાથ ધરેલ છે. આરોપી કરણ દંતાણીને પોલીસે મહેસાણા પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા તેની સામે દુષ્કર્મ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પૂછપરછ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરતા પહેલા સાવચેત રહેવા પોલીસ પર અપીલ કરવામાં આવી છે. હાલ આ મામલે મૈદરપુરા પોલીસ વધુ તપાસ કરી રહી છે. સુરત શહેરમાં ગુનેગારો જાણે કાયદાનો ડર ભૂલી ગયા હોય તેમ દિવસે ને દિવસે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. ફૂલપાડા અશ્વિની કુમાર રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર ઠગબાજોને લોકોએ રંગે હાથ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો. કતારગામ જીઆઈડીસીની બેંક ઓફ બરોડામાં પૈસા ભરવા માટે ગયેલા પાણીપુરીવાળાને કાગળની ગડ્ડી પકડાવી 65,000 લઈ ભાગતા ગડ્ડી ગેંગને પાણીપુરીવાળાએ જ પકડી પાડ્યું હતું. પાણીપુરી વેચતો કતારગામનો 23 વર્ષીય દીપક બઘેલ ભોપાલમાં અભ્યાસ કરતા ભાઈને ફી મોકલવા 11મી ફેબ્રુઆરી 1 વર્ષના ભાણેજ સાથે કતારગામ જીઆઈડીસીમાં બેંક ઓફ બરોડામાં ગયો હતો. ત્યારે ઠગ કમલેશ તિવારી આવી દીપકને ફોર્મ ભરી આપવા કહ્યું હતું. ભાણેજ રડતો હોવાથી તેણે ઠગને ફોર્મ ભરવા આપ્યું હતું. ત્યારે ઠગ અભિષેક યાદવે આવી કમલેશને પોતાના 2 લાખ બેંકમાં ભરી આપવાનું કહ્યું હતું. દીપકને બેંકની બહાર લઈ ગયા હતા અને અભિષેકે રૂમાલમાં બાંધેલા 2 બંડલ કમલેશને આપ્યા હતા. કમલેશે દીપકને વાતોમાં ભોળવી તેની પાસેથી 65,000 લઈને તેના બદલે રૂમાલમાં બાંધેલું બંડલ આપી બેંકમાં ભરી આવવા કહ્યું હતું. દીપકે રૂમાલ ખોલતા 500ની એક નોટની નીચે કાગળની થપ્પી હતી. બંને ગઠિયા રિક્ષામાં ભાગી ગયા હતા. દીપકે બાઇકથી રિક્ષાનો પીછો કર્યો હતો. આ દરમિયાન લોકો પણ આવી ગયા હતા અને બંને ઠગ અને રિક્ષા ચાલકને પકડી માર માર્યો હતો. દરમિયાનમાં પોલીસ આવી જતા પોલીસને ત્રણેયને પોલીસને સોંપી દીધા હતા. અભિષેક 2 રૂમાલમાં કાગળની થપ્પી લાવ્યો હતો અને મુંબઈમાં શેઠના ઘરેથી ચોરીને લાવ્યો હોવાનું કહ્યું હતું. આ પૈસા બેંકમાં ભરવા છે પણ મને મોડું થાય છે એમ કહીને ₹20,000 કમિશન આપવાની વાત કરી દીપકને ફસાવવાની કોશિશ કરી હતી. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પ્રગતિશીલ પશુપાલક ખંડુભાઈ પટેલ અને પુત્ર પપ્પુભાઈએ પશુપાલન ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી છે. પિતા ખંડુભાઈએ માત્ર 4 પશુઓથી પશુપાલનની યાત્રાને પુત્ર પપ્પુભાઈએ આજે કુલ 120 નાના મોટા દૂધાળા પશુઓના મુકામ સુધી પહોંચાડી છે. શ્રેષ્ઠ પશુપાલન કરી માતબર દૂધ ઉત્પાદન અને તેના સફળ મૂલ્યવર્ધન કરી સફળ બિઝનેસ મોડેલ ઊભું કરનાર ખંડુભાઈ ગોપાલભાઈ પટેલને રાજ્ય સરકારે ગાંધીનગરમાં શ્રેષ્ઠ પશુપાલક સન્માન સમારોહ 2025-26 અંતર્ગત રાજ્યના દ્વિતીય ક્રમના શ્રેષ્ઠ પશુપાલક તરીકે એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. ખેડૂતો પશુપાલકોની મહેનત અને સૂઝબૂઝ તેમજ સરકારી યોજનાઓના કારણે પશુપાલન ક્ષેત્ર ખેડૂતોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. વર્ષ 1990માં પિતા ખંડુભાઈએ ડુંગરી ગામમાં માત્ર 4 ગાય ભેંસોથી પશુપાલનની શરૂઆત કરી હતી. પશુપાલનના આ વારસાને પુત્ર પપ્પુભાઈએ મહેનત, કોઠાસૂઝ, વ્યાવસાયિક દ્રષ્ટિ અને વિઝન સાથે જોડીને સફળ પશુપાલનની ઉત્તમ વ્યાખ્યા ઘડી છે. રાજ્ય તેમના ડેરી ફાર્મમાં 85 દૂધણી ભેંસો સહિત પાડા પાડી ખડાઈઓ મળી કુલ 120 પશુધન છે, જેમાં હરિયાણાની મુઢા, કચ્છની બન્ની, જાફરાબાદી, રાજસ્થાનની નેડ, જંગલ જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી નસલનો સમાવેશ થાય છે. હાલમાં 85 દૂધણી ભેંસો થકી દરરોજ 600 લીટર અને માસિક 18,000 થી 20,000 લીટર દૂધ ઉત્પન્ન કરે છે. ભેંસોની સાચવણી અને કાળજીના કારણે દૂધમાં સરેરાશ 7.5 થી 8.30 સુધીના ફેટ મળે છે. એટલું જ નહીં, દૂધનું વેલ્યુ એડિશન કરી ઘી, છાશ, શ્રીખંડ, મઠ્ઠો, મીઠાઈ જેવા અન્ય ડેરી ઉત્પાદનો બનાવી ફાર્મ આઉટલેટ પ્રમુખ શ્રીખંડ પરથી વેચાણ કરે છે. વધારાનું દૂધ તેઓ સુમુલ ડેરીમાં ભરે છે. સુમુલ ડેરી દ્વારા પ્રતિ લીટર ₹73 થી 74 ભાવ તેમજ વાર્ષિક 15 થી 17% બોનસ મળે છે. દૂધ અને દૂધની બનાવટોના વેચાણ માટે તેમના આઉટલેટ્સ બારડોલી અને ડુંગરી ખાતે પ્રમુખ ડેરીના નામે કાર્યરત છે.
હરિયાણાની મુઢા ઓલાદની ભેંસ દૂધ આપવામાં દેશભરમાં નામાંકિત છે, જેથી પપ્પુભાઈએ હરિયાણાથી 9 મુઢા ભેંસો ખરીદી છે. તેઓ આ ભેંસોના ગર્ભધારણ માટે હરિયાણાથી વિશેષ સિમેન લાવે છે. તેમનો હાઈટેક તબેલામાં સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે. ક્યાંય માખીનો બણબણાટ નહીં કે મચ્છરોનો ઉપદ્રવ નહીં, દુર્ગંધનું નામ નિશાન નહીં. ભેંસો ઉપર પંખા, ઉનાળામાં વોટર સ્પ્રિંકલર, ગોબર મૂત્રના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ નીકની વ્યવસ્થા છે. ધોરણ 11 સુધીનો અભ્યાસ કરનાર અને પપ્પુભાઈનું મૂળ નામ હરિવદનભાઈ છે, પરંતુ પપ્પુભાઈના હુલામણા નામે જાણીતા આ પશુપાલક ડેરી ફાર્મિંગ સાથે ભેંસોના ગોબરમાંથી દર વર્ષે 8 થી 10,000 બેગ જૈવિક ખાતર બનાવે છે, જેને પોતાના ખેતરમાં તેમજ આસપાસના ખેડૂતોને વેચાણથી આપે છે. તેઓ કહે છે કે ડેરી ફાર્મિંગ એક એવો વ્યવસાય છે જ્યાં અનુભવ સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ વ્યવસાય દેખાદેખીથી નહીં પણ મહેનત, નિયમિતતા અને અનુભવના સંયોજનથી જ સફળ બને છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે રાજ્યના બીજા ક્રમના શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ અને ₹51,000ની પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ સન્માન બદલ રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. 4 પશુથી ચાલુ કરી હાલ અત્યારે 85 ભેંસો વધતા હિફર થઈ એમ 111 પશુ આપણા પાસે. પછી હાલની પરિસ્થિતિએ રાજ્ય કક્ષા દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા સાહેબ દ્વારા આપણને શ્રેષ્ઠ પશુપાલકમાં ગુજરાત રાજ્યની અંદર બીજા નંબરનો શ્રેષ્ઠ પશુપાલક તરીકે ઇનામ વિતરણ કરેલું અને સન્માન કરેલ છે, જે ગાંધીનગર દ્વારા કરવામાં આવેલું છે. એ અમને અમારા માટે બહુ ખુશીની વાત છે. હાલ મારા ફાર્મની અંદર 85 ભેંસની અંદર 55 થી 57 ભેંસોનું દૂધ હાલ છે. એમાં મુરા નસલ, બન્ની નસલ અને રાજસ્થાનની નીળના જંગલની ભેંસો કરી એમ 55 થી 57 ભેંસોનું દૂધ હાલ નીકળે છે. એમાં 550 થી 600 લીટર દૈનિક દૂધ થાય છે. પિતા ખંડુભાઈ અને પુત્ર પપ્પુભાઈની જર્ની શૂન્યમાંથી સર્જન જેવી છે. પપ્પુભાઈ કહે છે કે મારા તબેલામાં હાલ 85 પુખ્ત ભેંસો છે, જેમાંથી 65 ભેંસો દૂધની છે, 26 હીફર છે. દૂધની ભેંસ વર્ષના 10 મહિના દૂધ આપે છે. દૂધની ભેંસોને દોહવા માટે 6 વ્યક્તિઓ રાખ્યા છે. સુમુલ ડેરીમાં દૂધ ભરવા, વેચાણ, રસીકરણ અને ગર્ભધારણના શ્રમિકોના પગાર અને વ્યવસાયિક મેનેજમેન્ટ માટે એક મહેતાજી એમ કુલ 7 વ્યક્તિઓ તબેલા માટે કાર્યરત છે. માત્ર દૂધ વેચવાને બદલે પિતાજીની પ્રેરણાથી મૂલ્યવર્ધન કર્યું છે. હાલ હું 27 જેટલી વેરાયટીના શ્રીખંડ અને મઠ્ઠા બનાવું છું. વાર્ષિક 25,000 થી 35,000 કિલો શ્રીખંડનું વેચાણ કરીએ છીએ. બારડોલી, મહુવા, કામરેજ સહિત સુરત શહેર, અમદાવાદ, ગાંધીનગર સુધી શ્રીખંડ અને મઠ્ઠાની માંગ છે. વિદેશમાં UK, US, કેનેડા જેવા દેશમાં પણ અમારા ડેરી ફાર્મના શુદ્ધ દૂધમાંથી બનાવેલા શ્રીખંડ, મઠ્ઠા, મીઠાઈની નિકાસ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. સિકંદરાબાદ રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન મારફતે ગુજરાતમાં ગાંજાની હેરાફેરી કરવાનો પ્રયાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા સુરત યુનિટે નિષ્ફળ બનાવ્યો છે. નવસારી રેલવે સ્ટેશન પરથી 2 આરોપીઓને ઝડપી પાડી 16 કિલો કરતાં વધુ ગાંજો અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ડીજીપી CID ક્રાઇમ એન્ડ રેલવેઝ ડોક્ટર KLN રાવ તથા રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આંતરરાજ્ય નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તારીખ 11 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે નવસારી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ આવતા LCB ટીમ દ્વારા વોચ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એક શંકાસ્પદ યુવાન લીલા રંગની ટ્રોલી બેગ અને લાલ રાખોડી ડિઝાઇનવાળી બેગ સાથે જોવા મળ્યો હતો. તપાસ કરતા બેગમાંથી કુલ 16.105 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹8,05,250 ગણવામાં આવી છે. સાથે 3 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹9,24,260નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં ઓડિશા રાજ્યનો સાગર નારાયણ બહેરા, જે ગાંજો લાવતો હતો, અને કામરેજનો સંજય ઉર્ફે લાલુ વ્યાસ, જે ગાંજો મંગાવનાર હતો, તેમનો સમાવેશ થાય છે.
આ મામલે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કામગીરીથી આંતરરાજ્ય ગાંજા હેરાફેરીના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ સાથે અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.